સદગતિ તમારા હાથમાં પુસ્તકમાં 151 પેજ એ આપણે વાંચી રહ્યા હતા. એમાં છેલ્લે સાહેબજી જણાવે છે કે 14 પૂર્વી કોઈ જુઠ્ઠા કામો અધર્મમાં ગરકાવ થયા હોય તેવું કશું જ નથી. છતાં પણ આસક્તિ કે મૂળતાથી મરીને એકેન્દ્રિયમાં અને તેમાં પણ નિગોદમાં જાય. તો એમાં કોઈએ પૂછ્યું કે અમારા માટે પણ આ જ નિયમ? તો સાહેબજી કહે છે કે એમને જે માત્રામાં અશુભ પરિણામ થાય તેવા તમને થાય એટલે તમારે પણ જે છે ને એ જ ગતિ આવે. એટલે અલ્ટિમેટલી તો બંધ છે એ પરિણામના આધારે છે. જેવા પ્રકારના પરિણામ હશે એવા પ્રકારનો બંધ થશે, કર્મનો બંધ. અને આ એકેન્દ્રિયપણું કે નિગોધ એ કર્મના કારણે મળે છે. એટલે જે પરિણામથી જેવા ભાવોથી 14 પૂર્વી હોય, કોઈક સાધક હોય એમનું પતન થાય અને આસક્તિ વગેરે જીવનની અંદર એટલા હદની આવી જાય કે સમ્યક્ત્વ વગેરે પણ ગુમાવવું પડે. આગળ વધીને મૂળતા એટલી બધી આવી જાય કે જેના કારણે આયુષ્ય જ એકેન્દ્રિયનું બંધાય, એમાં પણ નિગોદનું બંધાય, જેની અંદર અશુભ પ્રકૃતિઓનો પણ ખાસો એવો ઉદય હોય છે. અને શુભ પ્રકૃતિઓ કર્મની, જેને પુણ્ય કર્મ કહેવાય, એના જે છે ને શું કહેવાય કે એનું વેઇટેજ બહુ ઓછું હોય છે, બહુ મામૂલી હોય છે. એટલે સાહેબજી કહે છે કે એમને જે માત્રાના અશુભ પરિણામ થાય તેવા તમને થાય એટલે તમારે પણ એ જ ગતિ આવે. હવે કોઈ પૂછે છે કે જ્ઞાન અજ્ઞાનમાં તફાવત પડે, કારણ કે પેલા ઘણું ભણેલા છે, અમે એટલું ભણેલા નથી, તો એના કારણે ફરક પડે કે ના પડે? તો સાહેબજી કહે છે કે જાણકારને પાપ કરવું હોય તો વધારે બેદરકાર કે દિઠ્ઠો બનવું પડે. આ એક વસ્તુ સમજવા જેવી છે કે કોઈ જ્ઞાની હોય, જાણકાર હોય, તો એ જાણકારને જે છે ને જેટલું એનું જ્ઞાન એના કારણે એની પાસે ડિટેલિંગ વધારે હોય. એટલે એના કારણે શું થશે? સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. તો એના પાસે ઇન્ફોર્મેશન એવી છે જેના કારણે એ સારી રીતે જાગૃત રહી શકે, શ્રદ્ધાને ટકાવી શકે. અને હેય છે એ કેટલા હદ સુધી હેય છે, ઉપાદેય છે તો કેટલા હદ સુધી ઉપાદેય છે, એ બધું નજર સમક્ષ છે. જ્ઞાનમાં એને એ જણાય છે. અને એના કારણે શું થશે કે જો જ્ઞાનનો ઉપયોગ એ સતત રાખશે તો એની એલર્ટનેસ વધારે રહેશે. એટલે પડેલું જ્ઞાન કે જ્ઞાન શક્તિ એનો ઉપયોગ નહીં રહે, બેદરકાર બનશે, દિઠ્ઠો બનશે, તો એ જે છે ને મોટા પાપો કરી શકશે. એટલે જ્ઞાનીને ઊંચા પાપો કરવા માટે જ્ઞાનના ઉપયોગમાંથી ખસવું પડે. અજ્ઞાનીને તો જ્ઞાન જ નથી, બરોબર છે? એટલે કાં તો મામૂલી જ્ઞાન છે, એટલે જે છે ને ખબર જ નથી કે કઈ વસ્તુ ખરાબ છે, કઈ વસ્તુ સારી છે, શું કરવા જેવું છે, શું છોડવા જેવું છે, કેમાં કેટલો ખતરો છે, એ જે છે ને એ ભાપી જ નથી શકતો, માપી નથી શકતો, ઓળખી શકતો નથી, કારણ કે જાણકારી જ નથી. બરાબર છે? એટલે એની જે છે ને બેદરકારી કે ઢીઠાઈ કેવા કરતા અજ્ઞાનતા જ એને માટે પ્રધાન છે. અને એટલે જ જે છે ને જ્ઞાનીને પતનના ચાન્સીસ ઘટી જાય. બરાબર છે? અજ્ઞાની તો ખબર પણ ન હોય, બરોબર છે? અને એનાથી પાપ પ્રવૃત્તિ થઈ જાય, એટલે આ પાપ છે એવું એને ખબર પણ નથી. પણ છેવટે પરિણામ તો શાસ્ત્રમાં લખ્યું કે જ્ઞાની અજ્ઞાની પાપ કરે પણ ભાવ સમાન હોય તો બંધ સમાન થાય. સમજાય છે? અલ્ટિમેટલી ભાવ ઉપર છે, પરિણામ ઉપર છે. પરિણામ સરખા હોય, ભાવ સરખા હોય તો જ્ઞાની હોય કે અજ્ઞાની એને સેમ બંધ થઈ શકે.
જે પ્રકારની એમનામાં આસક્તિ આવી, વિચારવાની તકો હતી છતાં વિચાર ન આવી, અને આવા મહાજ્ઞાની પણ અત્યંત નિર્વિચારક બની જતા હોય. એનો અર્થ શું? કે જ્ઞાન છે, ઉપયોગ નથી કરતા એનો, અને એના કારણે રસપૂર્વક ભોગવે તો એકેન્દ્રિય ગતિ બાંધે. તો તમે પણ રસપૂર્વક કે મૂળ થઈને ભોગો, એને ભોગવો તો એ જ ગતિ બંધાય. હવે કોઈ કહે છે કે તો 2% માંડ સદગતિમાં છે. બરાબર છે. જેટલા જીવો છે એમાંથી સદગતિમાં તો જે છે ને, કાં તો મનુષ્યોમાંથી પણ સદગતિમાં 2% માંડ જાય. તો સાહેબજી કહે છે કે તેવું જ છે. એકલા મનુષ્યથી જ દેવલોક ભરવાનો હોય તો દેવલોક ખાલી જ રહે. બરોબર છે. ધર્મી માનવ લાવવા ક્યાંથી? દેવલોકમાં પડતી ખાલી જગા માટે મોટે ભાગે પશુઓથી, અને તેમાં પણ ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ ઊંચા દેવલોકની જગાઓ અને નીચા દેવલોકની જગાઓ અકામ નિર્જરા કરનારા પશુઓથી જ પુરાય છે. એટલે દેવલોકની જગા જે છે ને, આમ તો દેવો જ અસંખ્ય છે. મનુષ્યો તો સંખ્યાતની અંદર પણ બહુ બહુ લિમિટેડ છે. બધા જ મનુષ્યો દેવલોકમાં જાય ને તો પણ દેવલોક એટલું બધું સૂનું સૂનું રહે કે ન પૂછો વાત. એટલે દેવો અસંખ્ય છે, ચારે પ્રકારના દેવો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ કે વૈમાનિક. પણ એ ભરાય છે કેનાથી? મોટે ભાગે એમાં પણ હલકા દેવો જેટલા છે એની સંખ્યા ઘણી વધારે છે, ઊંચા ઊંચાની ઓછી છે. બરાબર છે. તો એમાં જે ઊંચા દેવલોકના દેવો છે એ જગ્યા ભરનારા, બરાબર છે, મનુષ્યમાંથી ઓછા છે. અને વધારે પડતા પણ ક્યાંથી છે? તો કે ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ એવા જે છે ને, શું કહેવાય, એ પશુઓ છે. સમજાય છે? અને નીચા દેવલોકની અંદર પણ મોટા ભાગના દેવો ક્યાંથી આવે છે? તો અકામ નિર્જરા કરનારા જે પશુઓ હોય છે એનાથી એ ભરાય છે. મનુષ્યો તો અલ્પ સંખ્યામાં છે, માટે મનુષ્યમાંથી વધારે સદગતિમાં જવાના છે એવું શાસ્ત્રમાં કહ્યું નથી કે ઓછા મનુષ્ય છે એટલે એમાંથી વધારે સદગતિમાં જશે. ધર્મના ક્ષેત્રમાં પહેલા જાતની ચિંતા કરો, પછી જ બીજાની. સંસારના ક્ષેત્રમાં પહેલા બીજાની ચિંતા કરો, પછી જાત. શું કહે છે? ધર્મના ક્ષેત્રમાં પહેલા જાતની ચિંતા કરો, પછી જ બીજાની. અને સંસારના ક્ષેત્રમાં પહેલા બીજાની ચિંતા કરો, પછી જાત. બરાબર છે. આ ઇક્વેશન જે છે સમજવા જેવું છે કે ધર્મના ક્ષેત્રની અંદર પોતાની સેફટીની ચિંતા આત્મિક એ પહેલા કરવાની છે, પછી બીજાની કરવાની છે. એનાથી પ્રભાવિત ધર્મના ક્ષેત્રમાં બીજાને ધર્મથી પ્રભાવિત કરવાની જવાબદારી પણ કોની આવે? જે પોતે પ્રભાવિત હોય. એટલે પહેલી ચિંતા પોતાની આવશે અને પછી બીજાની આવશે. સંસારના ક્ષેત્રમાં પહેલા બીજાની ચિંતા કરો, પછી પોતાની. કારણ કે સંસારના ક્ષેત્રની અંદર સ્વાર્થ આપણે એટલો બધો ઘૂંટ્યો છે, અને એને જતું કરવા માટે શું કરવું પડે? કે છે ને, આપી દેવું છે, બીજા માટે ઘસાઈ જવું છે, બીજાને જરૂરત પડે એ જે છે ને પૂરું પાડી દેવું છે. મને ઓછું આવશે તો ચાલશે, એટલે બીજાની ચિંતા પહેલા અને પોતાની જે છે ને પછી. અને પોતાની જે છે ને, આમ તો ભૌતિક ચિંતા ખાસ ન કરીએ તો પણ ચાલે, થોડી ઘણી કદાચ જવાબદારીના કારણે કરવી પડે, એ વાત જુદી. ભૌતિક ક્ષેત્રમાં પારકાની ચિંતા પહેલા કરો. તમારી ચિંતા તે સ્વાર્થ છે, બીજાની ચિંતા તે પરાર્થ છે. ધર્મના ક્ષેત્રમાં આનાથી ઠીક ઊંધું છે. પહેલા જાતની ચિંતા, પછી ગામની ચિંતા. ભગવાને પોતે પણ પહેલા પોતાનું આત્મકલ્યાણ કરી, પછી ગામને ઉપદેશ આપ્યો છે. આપણને પણ કહી ગયા છે કે તમારે પણ તે જ કરવાનું છે. આખી દુનિયાનું કલ્યાણ કરવા જશું તો તે તો ક્યારે પણ થવાનું નથી, કારણ કે આખું જગત દેશને પામી શકવાનું ક્યારેય નથી. માટે તમારું પણ કલ્યાણ નહીં થાય. બધાની વાટ જોવા બેસશો તો બધાનું કરી દઉં પછી હું પછી છેલ્લે આવીશ, એવું વિચારવાની જરૂર નથી. કારણ કે આખું જગત એની અંદર જીવો ઘણા છે, અને એમાં પણ બધા લાયક છે નહીં. અને જેટલા લાયક જીવો છે એને પણ જે છે ને બધાને તારવાની આપણામાં તાકાત નથી. અને બધા માટે જે છે ને બંદોબસ્ત કરવા બેસશું અને પોતાને ઇગ્નોર કરશું તો નહીં ચાલે.
બધા મોક્ષમાં જાય પછી જઈશું તો બધા કોઈ દિવસ મોક્ષમાં જવાના નથી. માટે જે છે ને તમે પણ જઈ શકો જ નહીં. સજ્જનતાનું લક્ષણ જ એ કે પરોપકાર માટે જાતને ઘસી નાખે. એ ભૌતિક ક્ષેત્રની વાત છે. માટે ભૌતિક ક્ષેત્રમાં સ્વને ગૌણ કરવા, પણ ત્યાં તમને ન ફાવે. બરાબર છે. આપણે આમ પણ જે છે ને આખું ઊંધું ઇક્વેશન લઈને ફરીએ છીએ. સમજાય છે? ભૌતિક ક્ષેત્રમાં સ્વને ગૌણ કરવાનું આવે, પરને પ્રધાન કરવાનું આવે, એમાં આપણે ઊંધું રાખ્યું છે. ભૌતિક ક્ષેત્રમાં પહેલા પોતાનું સિક્યોર કરી લેવું અને પછી બીજા માટે થાય તો કરવું, નહીં તો નહીં કરીએ તો પણ ચાલશે, એવું વલણ આપણે રાખ્યું છે. અને ધાર્મિક ક્ષેત્રમાં બધાને પમાડી દેવા છે, બધાને પ્રભાવના કરી દેવી છે, અને એના કારણે એવું પુણ્ય બંધાશે કે આપણું નિસ્તાર થઈ જશે. આવી માનીને દેશને આપણે ફરતા હોઈએ છીએ. જ્યારે આંતરિક મોહને કાઢવા માટે જાગૃતિ, શ્રદ્ધા અને આચરણ બધું લાગશે. બરાબર છે. એટલે અહીંયા કહે છે કે ધર્મના ક્ષેત્રમાં ઘણા અહીંયા આવે એટલે પેલા બીજાની ચિંતા થાય. ભગવાને કહ્યું તેનાથી ઠીક ઊંધું કરે છે. બીજા સાવધાન થાય તો સારું, પણ આપણે દુર્ગતિમાં નથી જવું એવો સંકલ્પ પેલા કરો. દુનિયામાં એવા સજ્જનો હોય જેને જિંદગીમાં પ્રામાણિકતા કોઠે પડી ગઈ હોય, ઠગવા, મારામારી, ખૂન, વેપાર, ધંધામાં વિશ્વાસઘાત વગેરે કોઈ પાપ ન કર્યા હોય, કુટુંબ પરિવારમાં પણ બધા તેમને માટે સમજે કે આ સારી પ્રકૃતિનો માણસ છે, પણ તેવાને પણ ભૌતિક પદાર્થો ઉપર આસક્તિ હોય અને ભૌતિક પદાર્થો જડ બનીને ભોગવતો હોય તો એને પણ એકેન્દ્રિયમાં જવું પડે. દુનિયાની સામે કદાચ એમ લાગે કે આ ભગવાનનો માણસ છે, આ રીતે કહેતા હોય, પરંતુ આ ભગવાનનો માણસ નથી, ભગવાનની આજ્ઞાથી ઠીક વિરુદ્ધ કરી રહ્યો છે. કોઈ કહે છે કે મનનો ઉપયોગ ન હોય તેવું બને, તો સાહેબજી કહે છે કે માત્ર મનનો ઉપયોગ નહીં, પણ આસક્તિ રૂપ મનનો ઉપયોગ તો છે જ ને. એટલે પૂરેપૂરો મનનો ઉપયોગ નથી એવું નથી, પણ આસક્તિની અંદર જે છે ને મન ચોટેલું છે, એટલે ઉપયોગ તો છે, પણ જે રીતે ઉપયોગ કરવો જોઈએ એ રીતે નથી. એકાગ્રતાથી તન્મય થઈને ભોગવટો કરે છે, એટલે મન સાવ નિષ્ક્રિય તો નથી જ. મનનો ઉપયોગ તો તીવ્ર છે, પણ તે ઉપયોગ કચરામાં તન્મય થઈ ગયો છે. બરોબર છે. આ ભૌતિક સુખો શું છે? કચરા છે, અને એની અંદર ઉપયોગ આખો તન્મય થઈ ગયો છે, એનામય થઈ ગયો છે. પછી તેની વાસ્તવિકતાનું ભાન નથી અને જળની જેમ જે છે ને ગરકાવ થાય છે, ભોગવે છે, અંદર ઘૂસી ગયો છે. એટલે આવા નિમિત્તોથી દૂર જ રહેવાનું ને? કોઈ પૂછે છે તો સાહેબજી કહે છે કે નિમિત્તથી દૂર રહો તો સારું, પણ તે ન બની શકે તો પણ વિષયોના ભોગવટા વખતે અત્યંત વિચાર શૂન્યતા ન આવી જાય તે જોવાનું. કે ભાઈ જે છે ને ભોગવતી વખતે આવા વિચાર કરવા નહીં, આવું જે છે ને બોલાય પણ નહીં. એકવાર ભોગવી લેવાનું, એના પછી જે છે ને જે વિચાર કરવો એ કરશું. ભોગવતી વખતે વિચાર કરશું તો ભોગમાં મજા નહીં આવે. આવું આપણું જે છે ને વલણ હોય છે, પણ એ ન ચાલે. આત્મિક ચિંતા જેને છે એને ભોગ છોડવા જ પડશે, અને જેને છોડવાની વૃત્તિ નથી, ઉલટાનું જે છે ને ભોગ ભોગવીને આત્મિક ચિંતા જે કરે છે એ આત્મિક ચિંતા કરી જ નથી શકતો. તમને જે ભોગવટા માટે મળ્યું છે તેનું લેવલ સમજો. ગમે તેટલો સારો બંગલો હોય, બહાર ગમે તેટલો રૂપાળ્યો હોય, સગવડ વાળો હોય, પણ અંદર તો શું છે? રેતી, ચૂનો, પથ્થર જ છે. પણ આ દુનિયાનું સ્વરૂપ જ એવું છે કે જીવ જ્યારે ભોગોમાં ગરકાવ થઈ જાય ને તો વાસ્તવિકતાથી સાવ વિમુખ થઈ જાય છે, અને એને લાગે કે આ બધું ત્યારે વિચાર જ ન કરાય. એ જ્ઞાન જે છે ખાલી સમજવા માટે બરાબર છે, પાછળથી જોઈ લેશું, પણ હમણાં તો જે છે ને ડિસ્ટર્બ નહીં કરે. એક પાન પણ મળ્યું હોય ને તો રસમાં એવો ગરકાવ થઈ જાય કે બરાબર જે છે ને ચાવી ચાવીને મસ્ત બની જાય. પાન ખાય ને અમુક લોકો. કોઈ કહે છે કે પાનની પસંદગી તો જે છે ને મેક્સિમમ છે. કોઈ હવે એ જે છે ને જવાબ આપે છે સાહેબજી કે અરે ઊંચા પાન તો તમે સૂંઘ્યા પણ નથી. રાજા મહારાજા ખાતા હતા તે પાનનું વર્ણન વાંચો તો સ્વપ્નમાં પણ જે છે ને સૂંઘ્યા ન હોય તેવા પાનની વાત છે. તમારા અત્તર સેન્ટ દેવતાઈ તો ઠીક, રાજા મહારાજાના અત્તર સેન્ટ પાસે પણ એકદમ નીચલી કક્ષાના છે, અને પેલા મળે તો પછી આને જુઓ પણ ખરા. એટલે જે મળ્યું તેના ઉપર જે છે ને ચોટી જાવ છું. કોઈ પૂછે છે કે કોઈ જીવ પંચેન્દ્રિય પાત્રમાં આવી આસક્તિ કેળવે તો શું થાય?
કોઈ જીવ પંચેન્દ્રિય પાત્રમાં આવી આસક્તિ કેળવે તો શું થાય? તો સાહેબજી કહે છે કે એટલે તમારું કેવું છે કે પ્રિય પાત્ર પત્નીના દેહ, રૂપ, રંગ વગેરે સર્વ સુખ પર એટલો આકર્ષાયેલો અનુરાગ હોય તો હકીકતમાં વ્યક્તિ પંચેન્દ્રિય છે, પણ તમને અનુરાગ શેના પર છે? વ્યક્તિ પંચેન્દ્રિય છે, બરોબર છે, પણ એ વ્યક્તિ પર રાગ નથી. એટલે પંચેન્દ્રિય જે વ્યક્તિ છે એના પર રાગ નથી, એના ખોડિયા પર રાગ છે. એ જ પત્ની કીડી બનીને વળગે તો બહાર કાઢો કે રાખો, આત્મા તો એ જ છે. એટલે એ વ્યક્તિ પર રાગ નથી, બરાબર છે, પર્ટિક્યુલર જીવ પર રાગ નથી, પણ એના ખોડિયા પર રાગ છે. તમારો મતલબ તો ખોડિયા સાથે જ છે. ઘણા તો પત્ની પર રાગ હોય તો મરીને એના જ દેહમાં કીડા થાય, અને એથી વધારે આસક્તિ હોય તો એકેન્દ્રિયમાં પણ જાય. જે વસ્તુ પર ગાઢ રાગ કે અનહદ રાગ કર્યો તેનો ભવાંતરમાં વારંવાર ભેટો થવાનો, પણ કયા પ્રકારે ભેટો થાય તે કહેવાય નહીં. માટે હવે કોઈ કહે છે કે માટે જ રાગ છોડવા સમાધિ મરણ માંગીએ છીએ. સાહેબજી કહે છે કે તમારા માંગ્યાથી સમાધિ મરણ આવી જાય? બાકી હું મોટું લિસ્ટ આપું, માંગો. કયા ભક્તના મનોરથ ફળે છે? સાચી ભક્તિ હોય તેના જ નહીં, માત્ર ઈચ્છાથી મનોરથ ફળે? મૂળથી ખ્યાલ રાખો, મને કશું જ શ્રેષ્ઠ ઊંચામાં ઊંચું નથી મળ્યું. સમજાય છે? આપણને જે છે ને જે મળ્યું છે કોઈ શ્રેષ્ઠ કે ઊંચામાં ઊંચું નથી મળ્યું. બધી જગ્યાએ આપણે સમાધાન એટલે કોમ્પ્રોમાઇઝ કરીને જીવીએ છીએ. એ રીતે જીવવું પડે છે. એની કેટેગરીનો જરા વિચાર કરો તો પણ ગાઢ રાગ ન થાય કે આપણે જે વસ્તુ મળી છે એ ઘણી હલકી છે, અને એનું જે લેવલ છે એ પ્રમાણે પણ વિચાર કરીએ તો જે ગાઢ રાગ છે એ તો ન જ થાય. પણ મૂળમાં વિચાર શૂન્યતા જ હોય છે. આપણે વિચાર કરવા તૈયાર નથી. જ્યારે ભોગો મળ્યા કે વસ્તુ મળી ગઈ જેની ઈચ્છા હતી, અને એ ઈચ્છા પણ સારી છે કે નહીં એ પણ વિચારવા તૈયાર નથી. એ વસ્તુ પણ સારી છે કે નહીં, લાંબા ગાળે એનું જે છે ને શું રિઝલ્ટ આવવાનું છે એ પણ વિચારવા તૈયાર નથી. વિચાર શૂન્યતા આ બધાની પાછળ રહેલી છે, અને માટે જ એ રાગની વૃદ્ધિ કરી બેસીએ છીએ, બાકી રાગથી પાછા ખસતા નથી. બાકી વર્તમાન કરતા લાખો ગણા ચડિયાતા પાત્રો ભૂતકાળમાં મળ્યા હતા, બરાબર છે. ભૂતકાળમાં પતિ કે પત્ની પણ જે છે ને ઘણા ચડિયાતા મળ્યા હતા, અનંતવાર મળ્યા છે. દેવલોકની અંદર પણ મળ્યા હતા, મનુષ્ય લોકની અંદર પણ મળ્યા, બરાબર છે. અને છોડીને અહીંયા આવ્યા છે. 10 વર્ષ બંગલામાં રહ્યા પછી ઝોપડીમાં મજા આવે, અને તે છતાં પણ માલવા જેવું લાગે તો તમને કેવા માનવા? સાહેબજી આપણને પૂછે છે કે કોઈ 10 વર્ષ બંગલામાં રહીને આવ્યો અને પછી ઝોપડીમાં આવે તો એને મજા ના આવે, છતાં પણ આપણને આ બધું માલવા જેવું લાગે છે. એટલે આપણે એના કરતા પણ જે છે ને એ કક્ષા આપણી લો છે. તો આવો માણસ કેવો લાગે? તો કોઈ કહે છે કે મૂર્ખ લાગે. બસ કે સાહેબજી કહે છે કે આવી જ પરિસ્થિતિ છે. આવી આસક્તિમાંથી અટકવું હોય તો સંસારમાં વિષય કસાઈમાં જે છે ને સાવધાની રાખો. જે સંસારમાં બેઠા છો અને જે વિષય કસાઈ સાથે જીવો છો તેમાં અત્યંત મૂળતા ન આવે તેમાં સાવધાન રહેજો. મૂળતા એટલે સમજાય છે ને કે એકદમ જ વિચાર શૂન્યતા, એકદમ જ જડપણું. અને સાવધાન નહીં રહે તો શું થશે? તો કે આવા 14 પૂર્વી નિગોદમાં ગયા તો કર્મસત્તા મનને કે તમને છોડશે ખરી. તમને મળેલી સામગ્રી ભોગવતા હશો તો જે છે ને સમાજમાં કોઈ પાપી કે અધર્મી નહીં કહે, પણ ધર્મશાસ્ત્ર તો જે છે ને કહે છે કે આનાથી પણ દુર્ગતિમાં જવું પડશે. તમારા જેવા ભાવ કે વૃત્તિ તેને અનુરૂપ બંધ પડે છે. આપણા ભાવ જેવા હોય, જેવી પ્રવૃત્તિ હોય, જેવી વૃત્તિ હોય, બરોબર છે, એ હિસાબે જે છે ને બંધ પડે કર્મનો. કોઈ કહે છે કે સાહેબજી જ કહે છે કે ઘણા બીજાને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરે તો તેનાથી આભિયોગિક નામ કર્મ બંધ થાય, જેનાથી તેને ભવાંતરમાં કોઈના સેવક થવાનું આવે. સમજાય છે? બીજાને નોકર બનાવવા ચાહે છે, બીજા પાસે કામ કરાવવા ચાહે છે, અને એને જે છે ને શું કહેવાય, એક જાતનું એનું એક્સપ્લોઇટેશન કે શોષણ કરે છે. એની શક્તિઓ જે છે એને વાપરીને પોતાના સ્વાર્થ માટે, અને બદલામાં જે છે ને વળતર ઓછું આપે છે, અથવા તો એને હલકો ચિતરે છે. બસ આ બધાના કારણે પોતાને પણ ઓછું આવે, પોતાને પણ હલકા બનવાનું જે છે ને આવે. એ રીતે કોઈકના સેવક થવાનું જે છે ને કર્મના સત્તા એને એવી જગ્યાએ પટપટકી દે.
પછી ધર્માત્મા ગુણી હોય તો મનુષ્ય ગતિ બંધાય, પણ ત્યાં પણ સેવક થવાનું જ આવે. બરાબર છે. મનુષ્ય ગતિમાં પણ સેવક પણ હોય છે, સ્વામી સેવક પણ દેવલોકની અંદર પણ હોય છે. એટલે કદાચ પુણ્યના કારણે ત્યાં ગયા અને આવા કર્મ ઉદયમાં આવ્યા તો જે છે નોકર દેવતા થવાનું આવે. તમામ કર્મોમાં ભાવને અનુરૂપ બંધ છે. એકેન્દ્રિયના ઘણા પ્રકારો છે, પણ તેમાંથી એકેય પસંદ કરવા યોગ્ય નથી. આવી આસક્તિ હોવા છતાં પણ એકેન્દ્રિયમાં કોણ ન જાય? તે કે જેને સદગતિના કારણો હોય, એટલે ઘણી બધી મૂળતા કે કશું પણ હોય ને, પણ સદગતિના જે 6 કારણો બતાવ્યા એમાંથી કોઈ પણ કારણ હાજર હોય તો એકેન્દ્રિયમાં ન જાય, ઉલટાનો સદગતિમાં જાય. કોઈ પૂછે છે કે 14 પૂર્વીમાંથી સદગતિના બધા કારણો જતા રહે છે? તો સાહેબજી કહે છે કે હા, કે ધીરે ધીરે બધા કારણો જાય. બરાબર છે. 6 કારણ જે છે ને સદગતિના 14 પૂર્વીના જીવનમાં હોય છે. બરાબર છે. હા, બાલ તપ ન કહેવાય, એમનું જે છે ને પ્રૌઢ તપ હોય. દ્રવ્ય વિરતિ ન હોય, જે છે ને ભાવ વિરતિ હોય. એટલે જેટલા 6 કારણો બતાવ્યા સદગતિના, એના કરતા ઉલટાના શ્રેષ્ઠ કારણો છે એમની પાસે. બરાબર છે. પણ બધામાં જે સદગતિ આપવાની તાકાત છે, એ બધી તાકાત જે છે ને એ ક્ષય થઈ જાય કે નાશ પામી જાય કે દબાઈ જાય, એ પ્રકારે કોઈ જીવતો હોય, પછી ભલે ને 14 ફેરવી હોય, તો એમ એના જીવનમાંથી 6 કારણો નીકળી જાય. કોઈ પૂછે છે કે ગુણસ્થાનક પણ જાય? તો સાહેબજી કહે છે કે 14 પૂર્વથી જ્ઞાન ઓછું થાય એટલે નિરતિચાર ચારિત્ર જાય. 10 પૂર્વી સુધી નીચે જાય તો સર્વવીરતી જાય, અને તેનાથી પણ નીચે જાય એટલે સંકિત પણ જાય. સીધા તો કોઈ કુકર્મ કરતા નથી, પણ આસક્તિ જોરદાર છે, અને સદગતિના એક પણ કારણ રહ્યા નથી. આસક્તિ વધારે આવે એટલે નીલ દેશ્ય આદિ આવે, સુખશીલતા આવે એટલે એનાથી આર્ત ધ્યાન ચાલુ થઈ જાય. સદગતિનું એક પણ કારણ પકડી રાખવા માટે જીવે સાવધાન રહેવું પડે. બરાબર છે. અમુક કારણો અહીંયા આપેલા છે કે આસક્તિ જોરદાર છે, માટે સદગતિના એક પણ કારણ એમને રહ્યા નથી. બરાબર છે. કારણ કે વધારે આસક્તિના કારણે એમને નીલ કાપોદ વગેરે લેશ્યા હોય. બરાબર છે. અને સુખશીલતા આવે એટલે એક જાતનું આર્ત ધ્યાન જ છે, કારણ કે પૂતગલના સુખમાં સુખની બુદ્ધિ છે, અને એના માટે જે છે ને ફાફા મારે છે. એટલે ધ્યાનની અંદર પણ આર્ત ધ્યાન આવ્યું, લેશિયામાં પણ ખરાબ લેશિયા આવી. બરાબર છે. અને જે ભોગવતો હોય એને જે છે ને શું હવે દ્રવ્ય વિરતિ કે શું જે છે ને બાલ તપ કે જે પણ કહો, એટલે સદગતિના એક એક કારણો જે છે એનું તપાસ કરીએ તો ખબર પડે કે 14 પૂર્વી જેમ નીચે પડે છે અને નિગોદમાં જાય છે, એનું કારણ પણ એ છે કે આયુષ્ય પહેલાથી બંધાયું નથી, અને જે અવસ્થાની અંદર આયુષ્ય બંધાય છે એમાં સદગતિના બધા જ કારણો જે છે ને સાફ થઈ જાય છે, અને દુર્ગતિના કારણો બધા જે છે ને ત્યાં ઊભા છે. બધા નહીં તો કમથી કમ એક તો ઊભો રહેશે જ. બરાબર છે. વળી સદગતિના કારણો તમને નહીં વળગી પડે, પણ તમારે મહેનત કરીને કારણોને પકડવા પડશે. સદગતિના કારણો સામેથી નહીં આપે, આપણે જે છે ને મહેનત કરીને સદગતિના કારણોને વળગવું પડશે. બરાબર છે. હવે કોઈ પૂછે છે કે મંદ કશાય તો હોય ને, કોને? 14 પૂર્વીને. તો સાહેબજી કહે છે કે ના, અપેક્ષાઓ એવી આવવાની કે તે પ્રમાણે ન મળે તો આકુળતા વ્યાકુળતા થાય, ગુસ્સે થઈ જાય, સંતાપ પણ થઈ જાય. માટે સદગતિ માટે જે મંદ કષાયોની કક્ષા માંગી છે, કેમ કે ત્યાં મંદ કષાય જે કયા છે ત્યાં એક્ઝામ્પલ પણ આપ્યા હતા કે દુઃખના નિમિત્તો આવે, કાં તો એવી સંભાવના હોય, અને એમાં જે છે ને એનું રિએક્શન આપવા માટે જે પ્રબળ કષાયો રૂપ બહાર નીકળે એવું એને ન હોવું જોઈએ. બરાબર છે. એટલે કીધું કે જે જેવા પ્રકારના મંદ કક્ષા, જે મંદ કષાયની જે કક્ષા માંગી છે એવા મંદ કષાય એમને નથી હોતા. પછી તો દુર્ગતિ માટે બારણા ખુલી જાય, અને એ રીતે ખુલ્લા રહે કે જે છે ને તે બાજુ જવાનું પણ આવે, એટલે દુર્ગતિ ભેગા થઈ જાય. સંસારની ભૌતિક સામગ્રીમાં હિંસા આરંભ તો સમાયેલા જ છે, પછી તેની તીવ્ર આસક્તિ આવે એટલે તે જોઈએ જ એવી અપેક્ષા આવે,
એટલે તે હિંસા સાથે તમારા પરિણામ જે છે ને જોડાવાના. કારણ કે કોઈ પણ ભોગે જોઈએ છે, પછી જે છે ને મારવું પડે તો મારવું, પછી ત્યાં મારે નહીં તો પણ જે છે ને મારવાની તૈયારી હોવાના કારણે હિંસાનું પાપ લાગી રહ્યું છે. અંદરથી પરિણામ જે કોમળ હતા એ ધીટા થવાનું છે. પરિણામની ધારા ક્યારે આમથી આમ થાય અને સાચું જે છે ને દર્શન, સાચી શ્રદ્ધા એ તો જે છે ને હાથમાંથી જાય. એટલે પરિણામની ધારા જે છે આમથી આમ થાય અને લપસીને ક્યાં સુધી આવે, બરોબર છે, તે તો જે છે ને તો તે ખબર ન પડે. એટલે કેટલા પણ જે છે ને ભાવો ઊંચા હોય, પરંતુ પ્રમાદના કારણે, પછી આવી આસક્તિના કારણે, મૂળતાના કારણે ધીરે 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 જે છે ને જ્ઞાન પણ જાય, આચરણ પણ જાય અને ઉપયોગિતા કે વિચાર શક્તિ જે કામે લગાવતા હતા જે છે ને જ્ઞાનની, બધું જે છે ને એ સાઈડમાં ચાલ્યું જાય. બરાબર છે. બહારથી બધું જે છે ને એમનું એમ લાગે, પણ અંદરથી પરિણામની ધારા બદલાય તેટલી વાર છે. બરોબર છે. જોનારને કદાચ લાગે નહીં કે જે છે ને આમનું પતન થયું છે, પરંતુ અંદરના પરિણામની ધારા તો ઘણી બદલાઈ જાય. માટે કક્ષા ટકાવી રાખવા સતત પ્રવૃત્તિ, સતત જાગૃતિ જોઈએ છે. જે ધર્મ જોઈએ તે નથી તો પછી વિરતિના પરિણામ રહે ક્યારે? બરાબર છે. જેવા પ્રકારનું ધર્મ જોઈએ એ નથી, એટલે એના કારણે શું થાય કે જે ગુણસ્થાનકમાં ટકવાનું હતું એ નહીં રહે. સાહેબજી કહે છે કે અમારા માટે નિયમ છે કે કારણ વિના કોઈ પણ વસ્તુ વિના સંકોચે વાપરે તો મહાવ્રતોનો પરિણામ ટકે નહીં. શું કીધું? કોઈ કારણ નથી અને વસ્તુ વાપરે, એમાં પણ પાછું સંકોચ ન હોય, બરોબર છે, એટલે એકદમ ધીઠ્ઠો થઈ ગયો તો મહાવ્રતોનો પરિણામ નહીં ટકે. અમારા પરિણામ બગડે એટલે છેક સુધીની હિંસા લાગવાનું ચાલુ થઈ જાય. કારણ કે હિંસા વસ્તુ એવી છે કે એની સાથે કનેક્શન ખાલી જોડવાની વાત છે. આખા જગતનું પાપ, બરોબર છે, દરેક હિંસા સાથે જે છે ને આ રીતે જોડાયેલું હોય છે. તમને અનાજની હિંસા ક્યાંથી લાગે? વાવવા માટે હળ, તે હળ વાપરવાની હિંસા, બધું જ લાગે. કેમ કે તમારા તેવા ભાવ છે, બરાબર છે. તેવી રીતે અમે પણ સાવચેત ન હોઈએ તો તે લાગે. કારણ કે અંદરમાંથી એક તૈયારી આવી કઈ કરવાની, સાવધ્ય વસ્તુ કરવાની અંદરમાં તૈયારી આવી જાય એટલે બધું લાગવાનું ચાલુ થઈ જાય. બરોબર છે. અહીં અમુક પદ્ધતિથી જ વસ્તુ મેળવવાની. વિના કારણે અમે બધું અનુકૂળ દોષિત વિના સંકોચે વાપરીએ તો પરિણામને કારણે હિંસાના દોષ લાગવાના ચાલુ થાય. બરાબર છે. વસ્તુ મેળવવા માટેની પણ જે છે ને પદ્ધતિ છે. પેલા તો જરૂરત છે કે નહીં, શા માટે જરૂરત છે, ચાલી શકે છે કે નહીં એના વિશે, અને જરૂરત હોવા છતાં જે છે ને શું કહેવાય કે ચલાવી લે એવું નથી કહેતા, પણ જરૂરત નથી અને જે છે ને શું કહેવાય કે છતાં પણ એ વસ્તુ મેળવ્યા કરે, અને એમાં પણ પાછું અનુકૂળ વસ્તુ હોય, દોષિત હોય, ઉપરથી વિના સંકોચે વાપરે તો હિંસાનું પરિણામ તો આવી ગયું કે તૈયારી છે કે વાંધો નહીં ભલે. એક તો દોષિત, ઉપરથી જે છે ને વાંધો નથી, એટલે સમ્યક તો ક્યારે જાય કઈ નક્કી ના કહેવાય. બરોબર છે. સાહેબજી કહે છે કે આ કપડાં પહેરવા માત્રથી પાપમાંથી બચાતું નથી, સતત મહાવ્રતના પરિણામ જાળવવાના છે. માટે જ પરિણામની ધારા ટકાવવી તલવારની ધાર કરતા કઠણ છે. બરોબર છે. આનંદગંજી મહારાજ કહે છે ને 14મા ભગવાનના અનંતનાથ ભગવાન એમના સ્તવનમાં કે ધાર તલવારની સોહલી દોહલી 14મા જીર્ણતરી ચરણ સેવા. એટલે તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ આપની એટલે 14મા ભગવાનની, બરોબર છે, ચરણોની સેવા એટલે ચારિત્ર, બરોબર છે, આજ્ઞા મુજબનું જીવન એ તો તલવારની ધાર પર ચાલવા કરતા પણ કઠણ છે. પૂજ્ય આનંદગંજી મહારાજને એવું લાગે, બરોબર છે, એમને જે છે ને ખુમારીથી જીવન જીવતા હતા, તો આપણા માટે તો જે છે ને શું વિચારવાનું, માટે ભગવાનના શાસનમાં બરાબર પરિણામની ધારામાં રહેવું હોય તો સતત સાવધાની તો જોઈએ જ. માટે 14 પૂર્વી આવી રીતે જ એકેન્દ્રિય ગતિ બાંધે છે. આમ તો પવિત્ર જીવન લાગે, પણ ભોગ સુખ સગવડમાં આ પ્રકારની આસક્તિ આવી ત્યાં શાસ્ત્ર ફરમાવે કે આવી રીતે કેટલાય 14 પૂર્વી નિગોદમાં ગયા છે. અનંત ભૂતકાળમાં આવા અનંત 14 પૂર્વી નિગોદમાં ગયા છે. જો આવાની પણ કર્મ શરમ ન રાખી તો આપણી તો જે છે ને વાત જ ક્યાં.
આમ પણ જળ છે, આપણે કર્મની અંદર જે છે ને અમુક પ્રકારની શક્તિઓ એ પૂરતા હોઈએ છે અથવા તો એલાવ કરતા હોઈએ છે. એટલે હવે પાછા તમારે જવાનું નક્કી તેવો અર્થ ન કરતા. સાહેબજી શું કહે છે, તમારે જવું પડશે એવો અર્થ નહીં કરતા, કેમ કે બચ્યાના દાખલા પણ છે અને લાખ ચડે પછી એક પડે છે, બરાબર છે. એટલે બધા ચોધપુરી પડી જાય એવું નથી, મોટે ભાગે જે છે ને ચડી જ જાય છે, પણ એકાદ પડે. બધા ચોધપુરીઓ જે છે ને નિગોદમાં નથી ગયા. ક્યારેક ઉપરનો પડે પણ નીચેનો ચડી જાય એવું બને ને, બરોબર છે. માટે એકેન્દ્રિયનો બંધ અટકાવવા મનથી મૂળતાપૂર્વક આસક્તિની તળિયા ઝાટક સફાઈ કરવી પડશે. એટલે શું કે મનમાંથી મૂળતા, આળસ, પ્રમાદ, વિચાર શૂન્યતા, પછી શૂન્ય મનસ્કતા, પછી જે છે ને એ ખોવાઈ જવું ભોગોની અંદર, આ પ્રકારની આસક્તિ રહેશે તો એકેન્દ્રિય પણ આપણા માટે જે છે ને એ મોઢું ફાડીને બેઠું છે, બરોબર છે. તો આ એકેન્દ્રિયને યોગ્ય જે ભાવો હતા એની વાત થઈ. હવે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચોરેન્દ્રિય જેમને વિકલેન્દ્રિય કહેવાય છે, બરોબર છે. એમના બંધો જે છે એટલે બંધના કારણ એ આપણે જોઈએ કે આ જીવો એકેન્દ્રિયના જીવો કરતા વિકસિત છે, બરાબર છે. કેન્દ્રીય હોય એકેન્દ્રિય કરતા તો વિકસિત જ હોય ને, વધારે ડેવલપ હોય, બરોબર છે. જૈન બાયોલોજીમાં જીવોનું વર્ગીકરણ ખૂબ જ વ્યાપક સ્તર પર કરવામાં આવ્યું છે. પ્લાન્ટ એન્ડ એનિમલ એવી રીતે જીવોનું વર્ગીકરણ વિજ્ઞાનમાં છે. જીવોના પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ એ રીતે જે છે ને 2 કિંગડમ છે. પછી કોઈ પ્રોફેસરો એમણે 3 કિંગડમ, 4 કિંગડમ, 5 કિંગડમ એ રીતે કર્યું છે અને પછી એના પેટાભેદ કર્યા. બાકી સૌથી જૂનું ક્લાસિફિકેશન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ આ રીતે હતું, બરોબર છે. હવે સાહેબજી કહે છે કે મેં એક વૈજ્ઞાનિકને પૂછેલું કે વિકાસની દ્રષ્ટિએ વર્ગીકરણ કેમ નહીં? હલનચલન કરી શકે તેવા ત્રસ જીવો અને ઈચ્છા હોવા છતાં પણ હલનચલન ન કરી શકે તેવા સ્થાવર, બરોબર છે. ડેવલપમેન્ટની દ્રષ્ટિએ વર્ગીકરણ કેમ નથી કર્યું? કે જે હલનચલન કરી શકે છે, બરોબર છે, એ ત્રસ જીવો કહેવાય. અને ઈચ્છા હોય છતાં પણ હલનચલન ન કરી શકે. ઈચ્છા હોય એટલે શું કે સુખથી બચવા માટે જે છે ને મારે કંઈક તો કરવું જોઈએ, પણ કંઈ કરી ન શકે એવા જે હોય છે એ સ્થાવર છે. આવું વિકાસના આધાર પર વર્ગીકરણ વિજ્ઞાનની ટર્મિનોલોજીમાં નથી, બરાબર છે. હા, અમુક પાછળથી સાયન્ટિસ્ટો એવા આવ્યા છે જેમણે શું કર્યું છે કે જેટલા પણ પ્રકારના જીવો હોય એમાં લેસ ડેવલપ, એનાથી મોર ડેવલપ, એ રીતે જે છે લિંક લગાવીને અને પછી ક્લાસિફિકેશન જે છે ને એ રીતે કર્યું છે, બરાબર છે. એવા પણ છે, પણ એમાં પણ જે છે ને ઘણી જગ્યાએ કન્ફ્યુઝન હોય છે કે આ આના કરતા વધારે ડેવલપ છે કે નહીં. હા, અને પાછી એ આખું જે છે ને લાઈનથી એમણે જે લગાવ્યું એની અંદર એમણે આખી થિયરી ઘુસાવી છે ઇવોલ્યુશન, કે આ બધા જ ઇવોલ્વ થયા છે કેમાંથી? તો કે સૌથી પહેલા પૃથ્વી પર કોઈ નહોતું ત્યારે જે છે ને અમુક પ્રકારના કેમિકલ ફેરફારો કે ચેન્જીસ થવાના કારણે આ પૃથ્વી પર સૌથી પહેલી યુનિસેલ્યુલર લાઈફ આવી અને એમાંથી જ કાળ જતા અમુક જાતના ચેન્જીસ થયા અને જેના કારણે ધીરે ધીરે મલ્ટીસેલ્યુલર લાઈફ આવી અને એમ કરતા કરતા એ જીવો એક્વેટિક માંથી જે છે ને શું કહેવાય કે એ ટેરેસ્ટ્રિયલ બન્યા એટલે ધરતી પર આવ્યા. પછી એમાંથી કોઈક ઝાડ ઉપર રહેતો અર્બોરિયલ કહેવાય, કોઈ ઉડતા હોય એને એવુંજ કહેવાય, કોઈક જે છે ને એક શું કહેવાય કે એ ઘસડીને ચાલે એને રેપ્ટાઇલ્સ કહેવાય, અને જે પાણીને જે છે ને ધરતી બંને પર રહેતા હોય એમને જે છે ને શું કહેવાય? એમ્ફિબિયન્સ, બરોબર છે. એટલે આ રીતે જે છે ને વર્ગીકરણ એમને કર્યું છે અને એમાં એક ઇવોલ્યુશનની દ્રષ્ટિએ જે છે ને આખું વર્ગીકરણ કર્યું છે કે ભાઈ એક્વેટિક માંથી એમ્ફિબિયન્સ, એમ્ફિબિયન્સ માંથી રેપ્ટાઇલ્સ અને રેપ્ટાઇલ્સ માંથી જે છે ને અમુક એવું જ થયા, અમુક જે છે ને એ મેમલ્સ થયા, બરાબર છે. આ રીતે જે છે ને વર્ગીકરણ એમને કર્યું છે. બાકી ઓવરઓલ પ્રોગ્રેસ કે ઓવરઓલ એબિલિટી એના આધારે જે છે ને વર્ગીકરણ ત્યાં નથી કરેલું, બરોબર છે. એટલે એમને ત્યાં પણ જે છે ને એ એસેન્ડિંગ ફોર્મમાં વર્ગીકરણ
જે કર્યું છે એ ઇવોલ્યુશનરી પ્રોગ્રેસની દ્રષ્ટિએ, નહીં કે કાબેલિયતની દ્રષ્ટિએ. માટે એટલે ઘણીવાર એવું થાય કે કેવું હોય કે અમુક જે છે ને એ એવ્સ એવા હોય જે રેપ્ટાઇલ્સ કરતા જે છે ને એ નબળા હોય, અને રેપ્ટાઇલ્સ જે છે ને સબળા હોય. માટે વર્ગીકરણમાં જે છે ને શું છે કે સુબદ્ધતા ઓછી છે. ક્લાસિફિકેશનમાં જૈન ધર્મના વર્ગીકરણમાં સુબદ્ધતા ઘણી. ત્રસ એટલે હાલી ચાલી શકે તેવા. ત્રસ થાય અને ઈચ્છા થાય તો ત્યાંથી ખસે. બરોબર છે. જે ત્રસ થાય અને એને ઈચ્છા થાય કે ભાઈ મારે ત્યાંથી ખસવું છે તો ખસી શકે. એટલે શારીરિક વિકાસ એટલો કે ખસી શકે. અમુક જીવોને સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈતું. છતાં ઈચ્છા જે છે ને ઈચ્છા છતાં પણ ખસી ન શકે. બરોબર છે. અમુકને નહીં, આમ તો બધાને જીવોને. બરોબર છે. પણ કેવું છે કે સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈતું, પણ જે છે ને દુઃખના નિમિત્ત આવે તો ખસી ન શકે ઈચ્છા હોવા છતાં. વૃક્ષ હોય ત્યાંથી 100 ફૂટ દૂર બધી સગવડ મળી શકે એમ હોય, છતાં પણ જિંદગી સુધી રીબાઈને જીવશે. બરોબર છે. 100 ફૂટ તો શું, આમ 2 ફૂટ પણ કઈ ન કરી શકે. બરોબર છે. પણ ત્યાં જઈ શકશે નહીં. બરોબર છે. નજીકમાં હોય તો ડાળી જે છે ને એ તરફ એ ફેલાવે બહુ તો, પણ જે છે ને સાવ બચી શકે એવું હોતું નથી. બેઇન્દ્રિયથી માંડીને બધા જીવો ત્રસ્ત છે. એકેન્દ્રિય સ્થાવરમાં પણ ભેદ છે. બરાબર છે. એકેન્દ્રિય જે છે ને સ્થાવરમાં પણ ભેદ છે. ત્યાં પણ અનડેવલપ્ડ, અવિકસિત, કાં તો અંડરડેવલપ હોય તો સ્વતંત્ર જે છે ને દેહ નહીં. સ્વતંત્ર દેહ એટલે પર્ટિક્યુલર જીવને એક દેહ મળે, બરોબર છે, પ્રાઇવેટ, એવું નથી. પરંતુ શરીર પણ કેવું મળે, પબ્લિક. એટલે ઘણાને સ્વતંત્ર દેહ મળ્યું, છતાં અમુક રીતે અપંગ હોય છે. માટે એક ઈયળ બનવા પણ અમુક પુણ્ય બાંધવું પડે. સમજાય છે? જે સાધારણ વનસ્પતિ કાય છે ત્યાં એક જીવને એક સિંગલ દેહ પણ નથી મળ્યો. ઘણા જીવો એક જ દેહની અંદર હોય છે. બરાબર છે. બધાએ મળીને એક દેહ બનાવેલું હોય છે. અને ઘણાને જે છે ને સ્વતંત્ર દેહ મળ્યો છે, એટલે એકેન્દ્રિય છે, છતાં પણ અમુક રીતે કેવા છે તો કે અપંગ છે, કઈ ના કરી. અને માટે એમાંથી બેઇન્દ્રિય થવું હોય, ઈયળ પણ બનવું હોય તો પુણ્ય બાંધવું પડે. માટે સંસારની એક અનુકૂળતા માટે કેટલું પુણ્ય ચૂકવ્યું ત્યારે આ મળ્યું છે. બરોબર છે. આપણને જે લેવલ સુધી પહોંચ્યા છો તેના માટે થોકબંધ પુણ્ય ભરપાઈ જે છે ને કર્યું છે. We have invested too much. એમને એમ અહીં નથી આવી ગયા. વિકલેન્દ્રિય હાલી ચાલી શકે, બેન્દ્રિયને જીભ હોય, તેન્દ્રિયને નાક હોય, ચૌરેન્દ્રિયને આંખ પણ હોય, છતાં પણ બધા જીવો ક્ષુદ્ર જીવ જંતુઓની યોનિના છે. બરોબર છે. આ બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જે છે ને એને શુદ્ર ગણાય છે, ખરાબ ગણાય છે, સાવ તુચ્છ ગણાય છે. માટે ઈયળની જ જાતો કેટલી હશે, તેમાં પણ એકમાં સંખ્યા કેટલી. ગાયના એક પોદડામાં પણ જે છે ને કેટલી ઈયળ હોય, જો કે એકેન્દ્રિય કરતા ઓછી હોય, પણ તમારા કરતા અસંખ્ય ગણી હોય. સોરી, તમારા કરતા સંખ્યા ઘણી હોય, અસંખ્ય ગણી નહીં, સોરી, સંખ્યા ઘણી હોય. એક મનુષ્ય લો તો પેલા જે છે ને લાખો કરોડો આવે. એટલે રેશિયો અગર માંડીએ કે આટલા મનુષ્ય છે ટોટલ જગતની અંદર, અને આટલી જે છે ને જગતની અંદર ઈયળ છે, તો એકની સામે કેટલા થાય તો કે છે ને લાખો કરોડો થાય. આમ તો જે છે ને લગભગ અસંખ્ય ગણા થતા હશે. સંસારના એક દ્રશ્યમાં અસંખ્ય જીવોના પ્રાણ લેવાયા હોય, પછી એ દ્રશ્ય જોઈને રાચો તો તે જે છે ને તે જ એ જેમાંથી બન્યા ત્યાં તમારે જવું પડશે. એટલે સંસારનું એક દ્રશ્ય જોયું, દાખલા તરીકે એક પહાડ જોયો, બરોબર છે. હવે એ પહાડ જે છે ને એ આખો જે બન્યો છે એની અંદર જે વનસ્પતિ છે, બરોબર છે, દૂરથી આપણે જે છે ને ઊંચું, પછી ત્યાં જવાથી પણ ઠંડક લાગે ઉપર, પછી એ ઝાડ વગેરે જે છે ને ગ્રીનરી જોઈને જે છે ને આંખને મજા આવે, બરોબર છે. ત્યાંનું વાતાવરણ પણ એકદમ જ નેચરલ, સુરમ્ય લાગે. પણ આ બધું બન્યું છે એમાં કેટલા જીવો પુરાયેલા છે, કેટલા જીવોના પ્રાણ લેવાયા છે, એ બધું જોઈએ તો લાગે કે અસંખ્ય જીવો જે છે ને, અને આપણી કલ્પનામાં ના આવે એટલા બધા જીવોના જે છે ત્યાં કચ્ચર ઘાણ બોલાયા છે. અને એ જોઈને આપણે જો રાચીએ, હરખાઈએ તો એ વસ્તુ ગમે છે. માટે કુદરત તમને, બરોબર છે, કર્મ સત્તા એ આપણને શું કરે કે એમાં જ જે છે ને આપણે એ ઘુસાડી દે.
બરોબર છે. ત્યાં જવું પડે, ત્યાં જન્મ લેવો પડે, કાં તો તેના જેવામાં જન્મ લેવો પડે. અને મૂળ થયા આસક્તિ આવી એનો અર્થ જ એ થયો કે એકેન્દ્રિયપણું અથવા તો આ બે ઇન્દ્રિય વગેરે જે છે ને તુચ્છ ભવો આપણા માટે ખુલ્લા છે. તો કોઈ પૂછે છે એટલે નીરસ થઈને જીવન જીવવાનું? સાહેબજી કહે છે કે અમે નીરસ થઈ જીવવાનું કહેતા પણ નથી. તમે ઊંધો અર્થ લીધો. અમે કહીએ છીએ કચરામાં ન રાચો. બરોબર છે. અમે 24 કલાક દિવેલ પીધા જેવું મોં રાખવાનું નથી કહેતા. અમે તો કહીએ છીએ કે જેમાં રસ લેવા જેવો નથી તેમાં શું જે છે ને રાચી રહ્યા છો, રસ લઈ રહ્યા છો, વધારે રસપૂર્વક જીવવાનું કહીએ છીએ. એટલે જેમાં ખરેખર રસ છે, જેમાં ખરેખર મજા પડે એમ છે, જેમાં લીન થવાથી જે છે ને એ શક્તિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ, સુખ, શાંતિ બધું વધી શકે. બરાબર છે. એ છોડીને જે છે ને કચરામાં જે છે ને મોઢું સુકારવા નાખો છો. શા માટે નાખો છો? કોઈ પૂછે છે અમને ઓછામાં સંતોષ છે. તો સાહેબજી કહે છે તો પછી ઝોપડપટ્ટીમાં મોકલીએ. ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવનારો માણસ ઝોપડપટ્ટીમાં છે. બોલો ઓછામાં સંતોષ છે ને ત્યાં જવું છે. તો કોઈ કહે છે કે સુખ સગવડ મળવી અને રાચવું નહીં તે મુશ્કેલ છે. કે ભાઈ સુખ સગવડ મળવી જ જોઈએ પણ જે છે ને એમાં રાચવું નહીં એ મુશ્કેલ છે. સાહેબજી કહે છે કે સુખ પણ કચરા જેવું મળે તો વિચારક એમાં ન રાચે. ઊંચું સુખ હોય જેની અંદર હાડમારી ઓછી હોય અને મજા આવતી હોય, બરોબર છે, અને રાચે તો આપણે કહીએ કે ચલો વાંધો નથી. એટલે આમ તો જે છે ને ભોગવે એમાં વાંધો નથી એવું નથી, પણ જે છે ને કંઈક સમજી વિચારીને ઊંચા ભોગો ભોગવે છે. બરાબર છે. બાકી છે તો બધું જ આમે તુચ્છ છે. બરાબર છે. હવે કોઈ કહે છે કે કચરા જેવું લાગે તો ને? તો સાહેબજી કહે છે નજરો નજર દેખાય છે તો પણ કચરા જેવું માનતા નથી. અરે દેવતા દેવાંગનાને કદાચ બાજુ પર મૂકો પણ તમારું કેવું રૂપ છે જેમાં રાચો છો. ઘણાને પોતાનું મોં જોઈને ડર લાગે છતાં પણ જે છે ને મોં છૂટે છે. હકીકતમાં જીવ વિચારવા જ તૈયાર નથી. લક્ષણ જ મૂળતાનું છે. ઘણાને પોતાના મોં પર જ ઘણી ખામીઓ દેખાય છતાં પણ જે છે ને એ રાચો તો તેમાં જ શું કહેવાય છે તેમાં જ ને, બરોબર છે, ખામી હોવા છતાં પણ એની અંદર જ રાચ્યા કરે. રોજ દાળ ભાત શાક રોટલી જ ખાઓ છો પણ ત્યાં જે છે ને ચોટો છો ને, પણ ત્યાં ચોટો છો ને. મારે તો રસ લેવો હોય તો કેવા ભાવ કરવા તે જે છે ને શીખવાડવું છે. એટલે ખરેખર તમારે રસ લેવો હોય તો કેવા ભાવ કરવા જોઈએ એ શીખવાનું છે. બરોબર છે. એટલે જ્યાં આમ કચરા જેવું છે, કશું જે છે ને આમ રસ લેવા જેવું નથી, ત્યાં રસ લઈએ એક જાતની મૂળતા છે. સાચા ધર્માત્મા શ્રાવકને 24 કલાક ભાવનાનો રસાસ્વાદ મળતો હોય છે. પૂજ્ય વિનય વિજયજી મહારાજ સાહેબ ફરમાવે છે કે મોહથી વ્યાપ્ત જગતમાં ધર્માત્મા શુભ ભાવનાના રસથી સતત રસ જે છે ને એ જાળવતા હોય છે. અમારે ભગવાને એવું શીખવ્યું છે, અમારા ભગવાને, કે કોઈને સુખી કરવા નહીં. એટલે સાહેબજી પૂછે છે કે ભગવાનને જે છે ને અમને એવું કહ્યું છે કે કોઈને જે છે ને સુખી નહીં કરવા, સુખી થાય તેવી સારી ભાવના ન રાખવી. અમારી તો જીવ માત્ર સુખી થાય તેવી ઈચ્છા છે. મૂળ વાત 3 ભવોમાં જીવ યોનિના જે છે ને પ્રકારો ઘણા છે. 3 ભવ એટલે વિકલેન્દ્રિયના જે છે ને 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય. ને એની અંદર પ્રકારો ઘણા છે. વિકલેન્દ્રિયની વધારેમાં વધારે જે છે ને જાતો. જેમ જેમ વાંચો સમજો તેમ તેમ હેરત પામી જાવ તેવું છે. બરાબર છે. વેરાયટી એટલી બધી મળશે ને વિકલેન્દ્રિયમાં કે હેરાન થઈ જઈએ. બાયોલોજીમાં આ જ શાખા લઈને પીએચડી થયા તેમના વાંચી તો થાય કે આત્માની વિવિધતા કેટલી છે. બરાબર છે. જે બાયોલોજી ભણ્યો હશે એને ખબર હશે કે આ બધા જ છે ને જે આ વિકલેન્દ્રિયમાં આવે એમની જે વેરાયટી હોય છે એમાં સ્ટાર્ટિંગમાં જે છે ને એ શરૂઆતનો ફાઇલમ જે હોય છે પોરીફેરા નામનો ફાઇલમ હોય છે અને એના પછી ધીરે ધીરે
એ પ્લેટી હેલ્મેન્થિસ, એસ્કેલ્મેન્થિસ, એનેલિડા, મોલ્યુસ્કા, બરોબર છે, આ બધા આવે. આગળ જઈને અર્થ્રોપોડા આવે. હવે એમાં અર્થ્રોપોડાની અંદર જ જે છે ને એક ક્લાસ છે ઇન્સેક્ટા, જેની અંદર ઇન્સેક્ટ્સ આવે. અને કહેવાય છે કે એનિમલ કિંગડમમાં જેટલી વેરાયટી ઇન્સેક્ટા ક્લાસની છે એટલી કોઈની નથી. અને એ જ એના કારણે જે છે ને અર્થ્રોપોડામાં જેટલી વેરાયટી છે એટલી બીજા કોઈ ક્લાસમાં, બીજા કોઈ ફાઇલમમાં નથી, એનિમલ કિંગડમમાં. એટલે એની અંદર જ આ બધા આવી જાય મોટે ભાગે, બરોબર છે. એટલે એટલી બધી ઇન્સેક્ટ્સની વેરાયટી છે એમાં જે છે ને. હા, પછી અમુક જે એ કીડાઓ હોય છે એ બધા રાઉન્ડ બાઉન્સમાં, પછી ફ્લેટ વર્મ્સમાં, પ્લેટી હેલ્મેન્થિસ, અમુક રાઉન્ડ બાઉન્સમાં આવે. એ બધા જે છે ને 2 ઇન્દ્રિયમાં જાય. અને ઇન્સેક્ટ્સની અંદર લગભગ 13 થી 14 ઇન્દ્રિય વધારે પડતા હોય છે. અમુક 2 ઇન્દ્રિય વાળા પણ હોય. પણ આ બધા જ જે છે એની સંખ્યા જુઓ, એની વિવિધતા જુઓ, એની વેરાયટી જુઓ, એટલી બધી હોય છે, બરોબર છે. એટલે આનું એ બોધ થાય એવું વર્ણન આજે પણ મળે. જૈન આગમોના જીવોના વર્ણનને તો પુરવાર કરે તેવા વિજ્ઞાનના રિપોર્ટ છે, બરોબર છે. વર્ણનને તે પુરવાર કરે એ કે આપણે આગમોમાં જેવા પ્રકારના વર્ણનો છે, જેવા જેવા જીવો, ઘણું બધું પુરવાર થાય એવા બધા રિપોર્ટ છે. પણ આ ભવો એકદમ ક્ષુદ્ર ભવો છે. એટલે ત્યાં જીવન જીવે તો પણ શું કરે? આ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય જીવો જે છે, ચોરેન્દ્ર, એમની લાઈફ શું? બરોબર છે. કોઈના લોહી પીને જીવવાનું, પછી કોઈ ઝાડનું લોહી પીવે, કોઈ માણસનું પીવે, બરોબર છે. માખી છે એઠવાડ ખાઈને જીવે. એમાંનો કોઈ ભવ જે છે ને તમને ગમે ખરો? તમને પસંદ ન પડે તેવા જ ભવો છે, બરોબર છે. સાચું કેજો કે આ આપણે કોઈ ખાવાનું ખાતા હોઈએ ને ખાવાના જે છે ને થાળની અંદર એ આ બધા જેટલા ઇન્સેક્ટ્સ છે એમાંથી કોઈ પણ આવીને પડે, બરોબર છે. આપણું મોઢું જે છે ને કેટલું પ્રસન્ન થઈ જાય કે નહીં, કે ભલે ને જે છે ને સાથે ખાઈએ, બરોબર છે. થોડુંક તું ખા ને થોડુંક હું ખાઉં, કે દૂર કરી દઈએ. હા. એટલે આ બધા ક્ષુદ્ર જીવો છે, બરોબર છે. કોઈના લોહી પીને જીવવાનું, એઠવાડ ખાઈને જીવવાનું, જન્મવાનું પણ કેમ હતું કે એ ગંદકીમાં મોટે ભાગે. એટલે આ બધા ભવો જે છે ને એ તુચ્છ હોય છે. કોઈ આપણને પસંદ પડે તેવા ભવો નથી, બરોબર છે. માખી કોઈકનું થૂક, કોઈકની લાળ ચૂસતી જે છે ને એ ચૂસ્યા કરતી હોય છે. જન્મે ત્યારથી દુઃખમાં જીવવાનું, જીવન પણ કેટલું તો કે 15 દિવસ, 2-5 મહિના, ઘણાનું તો જે છે ને એકાદ દિવસનું પણ માંડ. ઈયળ જન્મે તો 2-4 દિવસમાં મરી જાય. મોટે ભાગે જન્મી ત્રાસ પામીને જે છે ને મરવાનું. નિરાશ્રિત, કોઈ આશ્રય કરનાર નહીં. અને જે છે ને એ હમણાંનો તો જમાનો પાછો એવો છે કે આ બધા ઇન્સેક્ટ્સને મારવા એ તો જે છે ને સારું કામ ગણાય, બરોબર છે. નહીતર તો એ છે ને જીવન હરામ થઈ જાય. ઇન્સેક્ટ્સને મારવા માટે કેટલી દવાઓ શોધાય છે કે નહીં? હિટ, બેગોન, પછી આ બધા ઓલ આઉટ, આ બધા જે છે એ બધા જે છે ને પડ્યા છે કોની પાછળ? ઇન્સેક્ટ્સની પાછળ. એટલે નિરાશ્રિત છે, કોઈ આશ્રય નથી, દુઃખી છે, અનાથ છે, અનેક રીતે જે છે ને વિકલ છે, બરોબર છે. એટલે જ વિકલેન્દ્રિય કહેવાય છે. એવા ક્ષુદ્ર જીવો છે. આવી ગતિના બંધના કારણો માટે શાસ્ત્ર કહે છે કે એકેન્દ્રિય કરતા વિકલેન્દ્રિયમાં જડતા જે છે, જડતા ઘટી. એમનું જીવન પણ જોશો તો ચંચલતા સારી છે, ઘણી બધું છે, પણ એકદમ જ જડ થઈને રહેવાનું, એકદમ જ સુનમુન રહેવાનું એવું નથી. પણ વિકાસની તકો જે છે ને ઘણી ઓછી છે. ખાસ કોઈ ડેવલપમેન્ટ ન થાય. વળી મોટે ભાગે જ્યાં જન્મે ત્યાં જ મરે, પાછો ત્યાં જ જન્મે અને મરે. દાખલા તરીકે વિષ્ટાના કીડાને વિષ્ટા જ જે છે ને ફાવે, આખો દિવસ વિષ્ટામાં લીન થઈને પડ્યો રહે, બરોબર છે. એવો જડ ભરત થઈ ગયો અને એ રીતે જે છે ને પડ્યો હોય એટલે મરીને ફરીથી જે છે ને કેમાં જાય? તો કે વિષ્ટામાં ઉત્પન્ન થાય. એક ઇન્દ્રિય પડી, એક ઇન્દ્રિય તરી, અથવા તો ફરીથી કીડો થાય.
માંડ નીકળ્યો હતો, બરોબર છે, અને પાછો ત્યાં જ જાય. એક ઇન્દ્રિયમાંથી નીકળીને બે ઇન્દ્રિય થયો અને ફરીથી એમાં જ જે છે ને આસક્ત રહીને એમાં જ જાય પાછું, બરોબર છે. કરોડિયો કેટલી વાર જે છે ને એ ચડે પડે. આપણે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં આવતા સુધીમાં અનંતી વાર પડ્યા છે કે બે ઇન્દ્રિયમાં ગયા, ફરીથી એક ઇન્દ્રિયમાં આવી ગયા, ફરીથી ઘણું સ્ટ્રગલ, ઘણો કાળ વીત્યો, પાછું બે ઇન્દ્રિય થયું, થોડોક કદાચ આગળ વધ્યો તે ઇન્દ્રિય થયું, અને ફરીથી પાછું પટકાઈને બે ઇન્દ્રિયમાં અથવા તો એક ઇન્દ્રિયમાં આવી અને પાછો જે છે ને કેટલો બધો કાળ નીકળી જાય, બરોબર છે. તમને સંસાર ચક્રનું સ્વરૂપ, સંસારની ભયાનકતા સમજાઈ જાય તો ઊંઘ ઉડી જાય તેવું છે. હવે કોઈ પૂછે છે કે ચડતી પડતી કયા કારણે? તો સાહેબજી કહે છે કે તેવા ભાવોના કારણે છે. ઈયળને પણ ખાવા ખોરાક મળે તો જે છે ને એ એની અંદર આસક્ત થઈ જાય, લયલીન થઈ જાય, બરોબર છે, ચોટી જાય, બરોબર છે. જે ધનેરા હોય છે ઘઉંની અંદર, બરોબર છે, એ પણ એની અંદર એવા જ ચોટે અને બાકી બધું ભૂલી જાય. બહાર કાઢો તો કેવા તરફડિયા મારે. તેની માટે બધી જ સગવડ ત્યાં જ છે, એમને જે જોઈએ છે. માટે તે જ આસક્તિનું સ્થાન બને છે અને આસક્ત થયા એટલે જે છે ને ફરીથી પતનના ચાન્સીસ ખુલ્લા થઈ ગયા. હવે કોઈ જે છે ને પૂછે છે પ્રેક્ટિકલ કે આવી જીવાતને બહાર કાઢી જેના માટે ક્યાં રાખી શકાય? તો સાહેબજી કહે છે કે જીવાત માટેની માટલી રાખી અને તેમાં વાટકી જેટલું અનાજ મૂકી રાખી મૂકી, બરોબર છે. શ્રાવક યોગ્ય જૈણા રાખી. શ્રાવકના ઘરમાં ગયેલો આવો જીવ પણ દુઃખી ન થાય, પણ તમારે ત્યાં માણસ આવે તો પણ દુઃખી ન થાય તેવું ખરું? શ્રાવકના ઘરમાં બધાની સંભાળ લેવાતી હોય. 17મી સદીમાં જે પરદેશીઓ ભારતમાં આવ્યા તેમણે તે સમયના અબજોપતિ શેઠિયાઓ, સમૃદ્ધ વૈભવ વાળા માટે એમના માટે લખ્યું કે દુનિયામાં બધે ફર્યા પણ આ જૈનો એના જેવા કુટુંબો ન જોયા. તેમને ત્યાં બધા જ જીવોનું જે છે જતન થાય. શ્રાવકના ઘરે કોઈ પણ જીવ વગર કારણે સીધાઈને મરે તેવું બને ખરું? તમારે ત્યાં સ્થાવર તો વગર કારણે શેકાય ને. ડોલ વગેરે ખુલ્લી રાખો એટલે નવડા જીવો માટે મરવાની જે છે ને શક્યતા રાખી. અત્યારે તમે કેળાની છાલ રસ્તા પર હોય અને લપસીને પડી જાઓ તો તમે મરી નથી જવાના, હાડકા જ ભાંગવાના છે, છતાં પણ જે છે ને કેવું બોલો? કોને જે છે ને એ છાલ નાખી રાડારાડી કરે, કોઈક તો જે છે ને ગાળાગાળી કરે, મારામારી પર આવી જાય, આ તો કમ્પ્લેન કરે, આવું બધું કરે, બરોબર છે. જ્યારે તમારી નિષ્કાળજીથી આવા જીવો તો બિચારા મરી જ જવાના, ખાલી હાડકા નહીં ભાંગવાના, મરી જ જવાના, છતાં પણ તમને કાંઈ ન થાય ને. એ રીતે સાહેબજી પૂછે છે. હવે 19મું વ્યાખ્યાન. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને 4 ગતિરૂપ ભવ ભ્રમણમાંથી મુક્ત કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દ્રષ્ટિએ આ સંસારમાં વાસ્તવિક રીતે વિચારી તો એવી કોઈ ગતિ જ નથી જે પસંદ કરવા યોગ્ય હોય, પછી ભલે દેવલોક હોય કે મનુષ્ય પણ હોય. પરંતુ જીવ મૂળ છે એટલે દેવલોક વગેરે સદગતિની ભૌતિક જાગજમાડ જોઈ ઘણીવાર વાસ્તવિક બોધ ન હોય તો તેનું આકર્ષણ થાય અને તે ગતિની ઈચ્છા પણ થાય, પણ હકીકતમાં ત્યાં સુખની કલ્પના કરવી તે પણ ભ્રમજાળ છે. માટે મહાજ્ઞાનીઓ આ 84 લાખ જીવાયુની રૂપ સંસારને અસાર જ કહી ગયા છે. માટે ગતિબંધથી મુક્ત થવાની જરૂર છે. પણ વર્તમાનમાં આપણે સંપૂર્ણ મુક્ત થઈ શકીએ એમ નથી, તેવી શક્યતા જ નથી. કેમ કે 6ઠા 7મા ગુણસ્થાનકમાં રમનારા આત્માઓ પણ ગતિ બાંધતા હોય છે. પ્રભુએ દીક્ષા લીધી પછી કેવળ જ્ઞાન પહેલા સપક શ્રેણીની પૂર્વ ભૂમિકા સુધી ગતિબંધ સતત ચાલુ, બરોબર છે. પણ એટલી વિશુદ્ધ અવસ્થા હોય કે ગતિ બંધાય તો પણ શુભ જ બંધાય, છતાં પણ બંધ તો ચાલુ છે. કેમ કે બંધ અટકે તેવું ભાવનું લેવલ ત્યાં પણ નથી. તો આપણું ક્યાંથી હોવાનું? કર્મોનો પ્રહાર આવા ઉત્તમ જીવો ઉપર પણ ચાલુ હોય છે. તો આપણે કર્મોના પ્રહાર ટાળી શકીએ તે શક્ય જ નથી. નાનાવર્ણીય કર્મબંધ, ગતિબંધ વગેરે સતત ચાલુ છે. અત્યારે પણ
ધ મોસ્ટ, બરોબર છે, વધુમાં વધુ આપણે અશુભ બંધ કેન્સલ કરી અને શુભ કર્મનો બંધ ગોઠવી શકીએ, આટલું કરી શકીએ, બરોબર છે. અને એના માર્ગદર્શન માટે કયા ભાવથી કઈ ગતિનો બંધ થાય તેનું સ્પષ્ટ ચિત્ર તૈયાર ન થાય ત્યાં સુધી અશુભ ગતિ બંધથી સ્પષ્ટ બચાય નહીં. તે હોય તો અશુભ ભાવ ઉપસે એટલે તરત જ અંદરની સાયરન વાગે, બરોબર છે. વળી આપણાથી કોઈ ગતિનું દુઃખ તો વેઠી શકાય તેવું લેવલ નથી. શારીરિક પણ સહેજ વધારે દુઃખ આવે એટલે ઊંચા નીચા થઈ જઈએ. માનસિક બાબતમાં કેટલી સહન શક્તિ તે પણ તમારા સંસારના વ્યવહારથી જ ખ્યાલ આવે. સાહેબજી કહે છે આવું કોઈ કુટુંબ ખરું કે જ્યાં મુશ્કેલી કે પ્રોબ્લેમ નથી. લોહીના સંબંધો છે વર્ષો સુધી એકબીજાની પાછળ ઘસાય છે છતાં પણ પ્રસંગે તરત જ જે છે ને ખબર પડે, કેમ કે માનસિક સહન શક્તિ તદ્દન ઓછી છે. તમને જેના પર લાગણી છે તેનાથી પણ સહેજ અણગમતું થઈ જાય તો પણ શું કહેવાય કે ઉશ્કેરાટ, બરોબર છે, એ થઈ જાય. એટલે માનસિક શારીરિક બંને સહન કરવાની ક્ષમતા ઓછી છે, બરોબર છે. પણ દુર્ગતિમાં તો દુઃખની જડી વરસશે, દુઃખોની હારમાળા છે. મરો કે જીવો તેનો ભાવ પણ કોઈ ન પૂછે. ત્યાં કોઈ ધણી ધોરી ભાવ પૂછનાર નથી ત્યારે મુશ્કેલી પડશે. દુર્ગતિમાં સહનશીલતા રહેતી હોય તો ત્યાં જાઓ, ત્યાં બેલેન્સ રાખશો તો કર્મની જરા ત્યાં પણ છે, પણ તે શક્ય જ નથી. માટે સાવધાન થયા વિના કોઈ છુટકારો નથી. પછી ભાવિનો વિચાર ન કરીએ તે જુદી વાત. કબૂતર બિલાડીને જુએ એટલે આંખ મીચે, બરોબર છે, પણ આંખો મીચવાથી કબૂતર બચે ખરું? ઉલટું બિલાડીને પકડવા પૂરેપૂરી તક મળી. તે વખતે કબૂતર હજુ ઉડવાનો પ્રયત્ન કરે તો બચવાની શક્યતા છે. તેમ ભયાનક પરલોક સામે દેખાવા છતાં પણ આપણે જો આંખ મીચામણા કરીએ તો દુર્ગતિ ટળી નથી જવાની, બરોબર છે. ઉલટાનું આપણે એની અંદર ઝડપાયા વિના રહેવાના નથી. માટે પરલોકમાં દુર્ગતિથી બચવા સતત ભાવોનું વિશ્લેષણ કરવું જ પડશે. બંધનું કર્મનું ચક્ર આપણી ઈચ્છા પર ચાલતું નથી. અહીં તો ભગવાને પણ ભૂલ કરી તો તેમને પણ કર્મે સજા ફટકારી છે. ચમરબંધી માટે પણ છૂટકો નથી. એને જેવા પરિણામ કર્યા હોય તેની કર્મ તો નોંધ લેવાનું છે, બરોબર છે, નોટિંગ કરવાનું છે. હવે આની આગળનું જે છે નેક્સ્ટ ટાઈમ જોશું. એક પેરેગ્રાફ થયો છે, પેજ નંબર 159. બાકીનું નેક્સ્ટ ટાઈમ જોશું જેમ સમય મળશે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. બાર પ્રણામ.